રાજકોટમાં નવી કોર્ટના બિલ્ડિંગ પાસે રહેણાંક મકાનમાંથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ કર્યો તેજ. ભાજપે રાજ્યસભા માટે જાહેર કરેલા ચારે ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી પત્ર. જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડોક્ટર જશવંતસિંહ પરમાર ઉમેદવાર. આજે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો વધુ એક રાઉન્ડ. ચંદીગઢમાં સાંજે ખેડૂતો અને સરકાર વચ્ચે ચર્ચા. દિલ્હી કૂચને લઈને ત્રીજા દિવસે પણ ખેડૂતોનો શંભુ બોર્ડર પર જમાવડો. પ્રધાનમંત્રી મોદીનું કતારમાં શાનદાર સ્વાગત. કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય વાતચીત. ભારતીય સમુદાયના લોકોએ પણ પ્રધાનમંત્રીનું કર્યું સ્વાગત. આજથી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચને લઈ ચુસ્ત બંદોબસ્ત. 5 મેચની ટેસ્ટ શ્રેણી 1-1 થી બરાબર છે.